હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું એક બળદ અને ગીદડની વાર્તા। જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી દરરોજ તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી રહે। વિશાળ ખેતરો વચ્ચે એક નાનું ગામ હતું। અહીં ખેતીકામ કરતા એક ખેડૂત પાસે એક મજબૂત બળદ હતો, પરંતુ તે બળદ બહુ જ આળસુ હતો અને વધુ પડતો આક્રમક પણ હતો। તે અત્યાર સુધી ગામના ઘણા પશુઓને ઘાયલ કરી ચૂક્યો હતો। ગામના લોકો તેનાથી કંટાળી ગયા હતા। તે વધુ જંગલી અને અસહ્ય બન્યો। અંતે ખેડૂત પણ તેનાથી કંટાળી ગયો અને તેને જંગલમાં મૂકી આવવાનો નિર્ણય કર્યો। બીજે દિવસે સવારે ખેડૂત બળદને લઈને જંગલમાં મૂકી આવ્યો। જંગલમાં પહોંચી બળદે જોયું તો ચારે બાજુ લીલુંછમ ઘાસ અને વેલાઓ ઉગેલા હતા। બળદ તો ખુશખુશાલ થઈ ગયો। પછી તો તેની પાસે માત્ર 2 જ કામ હતા, આખો દિવસ લીલુંછમ ઘાસ ખાવાનું અને જોરથી ગર્જના કરવાની। ક્યારેક તે વૃક્ષોની છાલ છીલતો તો ક્યારેક કાદવમાં લથડતો। થોડા જ સમયમાં બળદ પહેલાં કરતાં પણ વધારે શક્તિશાળી અને તાજો-માજો થઈ ગયો। તેના શરીર પર એવો ભાસ થતો કે ત્વચામાંથી માંસપેશીઓ બહાર ઉછળીને પડશે। તેની પીઠ પર એક મોટો ઉભાર બની ગયો હતો અને ગળા નીચેની ચામડી એવી રીતે લટકતી હતી કે હમણાં જ પડી જશે। તે જંગલમાં રહેતા નાના પશુઓ આ બળદથી ઘણીવાર ડરી પણ જતા। તે જ જંગલમાં એક ગીદડ અને ગીદડી પણ રહેતા હતા। તેઓ મોટા પ્રાણીઓ દ્વારા છોડાયેલા શિકાર પર જીવતા હતા। તેઓ માત્ર ઉંદર જેવા નાના જીવજંતુઓનો જ શિકાર કરી શકતા હતા। એક દિવસ બળદ જંગલમાં લીલુંછમ ઘાસ ચરી રહ્યો હતો। તે વખતે ગીદડીની નજર તે બળદ પર પડી। બળદને જોઈને તે ખુશીથી ઉછળવા લાગી। તેણે તરત જ ગીદડને બોલાવ્યો અને કહ્યું કે જુઓ તો કેવો મજાનો શિકાર છે, તે કેટલો મજેદાર અને તાજો-માજો છે। ગીદડે તેને કહ્યું કે તેનો શિકાર કરવો આપણી પહોંચની બહાર છે। ગીદડી તો ગુસ્સે થઈ ગઈ। તેણે કહ્યું કે તમે તો સાવ ડરપોક છો। તેના પીઠ પર જે ચરબીની ગાંઠ છે તે કોઈ પણ સમયે નીચે પડી જશે અને ગળાની ચામડી લટકી રહી છે તે પણ તૂટી જશે। આપણે તો બસ તેની પાછળ જ ચાલવાનું છે। ગીદડે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આટલો બધો લોભ કરવો નકામો છે। મહેનત કર્યા વગર કશું મળવાનું નથી। પણ ગીદડી માની નહીં। તેને કહ્યું કે હું આ તક ગુમાવવા માંગતી નથી। તમે મારી સાથે ચાલો, હું એકલી કેટલું ખાઈ શકીશ। છેવટે ગીદડી માની નહીં અને બંને બળદની પાછળ ચાલી નીકળ્યા। આમ ને આમ ઘણા બધા દિવસો વીતી ગયા, પણ બળદના શરીરમાંથી કશુંય નીચે પડ્યું નહીં। બંને ભૂખ્યા અને તરસ્યા તેની પાછળ જ ચાલતા રહ્યા। ગીદડે વારંવાર સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ચાલો આપણે પાછા ઘેર જઈએ, ઉંદર મારીને આપણું પેટ ભરીશું, પણ ગીદડીએ હઠ છોડી નહીં। તેણે કહ્યું કે હું ખાઈશ તો આ બળદનું જ માંસ ખાઈશ। બળદ તો તેની મસ્તીમાં જ ચરતો રહ્યો, પણ ગીદડ અને ગીદડીના શરીર સાવ સુકાઈ ગયા અને નબળા પડી ગયા। તેના શરીર પર હાડકાઓ દેખાવા લાગ્યા। હઠ અને લોભના કારણે ગીદડીએ તેની જીદ છોડી નહીં અને બંને અંતે જમીન પર પડી ગયા। પછી તેઓ કશું ખાઈ શક્યા નહીં। અંતે બંને ભૂખ અને તરસથી ત્યાં જ મરી ગયા। અતિ લોભ હંમેશા વિનાશનું કારણ બને છે। મહેનત કર્યા વગર કશું મળતું નથી। તેથી હંમેશા આપણી પાસે જે હોય તેમાં જ ખુશ રહેવું જોઈએ। તો મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં। તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કંઈક બીજી વાર્તાઓ લઈને।